નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ કે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના પ્લેટફોર્મ પર ફરીથી એક વખત સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જઈએ તો આ બોર્ડની પરીક્ષામાં સ્ટેટનું પેપર કેવી રીતે લખવું એ એક પેપરના નમૂના સાથે, એક વિદ્યાર્થીએ લખેલ પેપરના નમૂના સાથે હું બતાવવા આવ્યો છું. સૌ પ્રથમ તો જો અહીંયા ધ્યાન આપો તો જ્યારે સેક્શન એ લખો તો અહીંયા તમે સેન્ટરમાં કે આવી રીતે સાઈડમાં લખી હાઇલાઇટ કરી શકો. ત્યાર પછી ક્રમ આપો, ક્રમની બાજુમાં તમારે ક્રમ તમે અહીંયા અંદર પણ આપી શકો, વચ્ચે સેન્ટરમાં પણ આપી શકો. ક્રમની બાજુમાં જે કાંઈ પણ ABCD જે કાંઈ પણ જે એના વિકલ્પના ક્રમ હોય એ તમારે આપવાના છે, પછી લખવાનું છે. એટલે આ બંને વસ્તુ લખી અને ત્યારબાદ આપણે MCQ લખવાના છે. બરોબર, અહીંયા તમારી સમક્ષ આ સંપૂર્ણ MCQ, જો અહીંયા ધ્યાન આપો, એક MCQ ની વચ્ચે એક જગ્યા છોડેલી છે, કારણ કે જેનાથી એક્ઝેક્ટલી જ્યારે ચેક કરવામાં આવે ત્યારે આપણને ખબર પડે કે આ માર્ક્સ આપવા. અને ખાસ કરીને હું તો એમ કહું કે આ વિદ્યાર્થીએ કદાચ અહીંયા ક્રમ આપ્યા ને એ ક્રમને તમે હજુ અંદર લઈ જજો, કારણ કે અહીંયા ચેકિંગ મોટા ભાગે આપણે બોર્ડમાં હાસ્યામાં કરવાનું હોય છે. એટલે આ MCQ ની વાત થઈ ગઈ. MCQ ખાસ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે સાથે સાથે MCQ ની સાથે એનો ક્રમ પણ લખવાનો. ત્યાર પછી વાત કરીએ SQ ની. જો નવો પ્રશ્ન હંમેશા નવા પેજથી જ લખવાનો છે. બીજું, જો અહીંયા ગર્ભિત ભારનો પ્રશ્ન પૂછ્યો તો શું કર્યું, અલગ અલગ શબ્દ હતા એને ખાસ માર્ક કર્યા છે. શું કહે, કાઉન્સ કર્યા હોય, લીટી કરો, ચોરસ કરો, ગમે તે કરી શકો. કાઉન્સ કરતા હું ચોરસ અથવા પેન્સિલથી અંડરલાઈન કરી શકો. બીજું, પૂરા વાક્યમાં જવાબ લખવાનો. જો આવી રીતે બોર્ડમાં પેપર ચેક થાય +1 કરીને માર્ક્સ આપવામાં આવે છે. બરોબર, તમને અહીંયા પ્રશ્ન પૂછો સુરેખ નિયત સંબંધ મોડેલ, તો મોડેલ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ આવું કમ્પ્લીટ તમારે લખી શકાય. બરોબર, પછી એનું વિસ્તૃત છણાવટ પણ નીચે આપવાની હોય છે. ચક્રીય ઘટકને કેવી રીતે ચડતા ક્રમમાં બોક્સ બનાવો. બોક્સ ન બનાવો તો કાંઈ વાંધો નહીં, આવી રીતે અંડરલાઈન તમે કરી શકો છો. પણ SQમાં જ્યારે પ્રશ્ન પૂછે તો પૂરા વાક્યમાં જવાબ આપવાનો, આડેધડ ગમે એમ જવાબ લખી નાખવાનો નથી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો નવો પ્રશ્ન સેક્શન C આવે. ગણતરી જો તમે કરો છો તો વ્યવસ્થિત આવી રીતે ગણતરી દર્શાવવાની. નથી કરતા ડાયરેક્ટ જવાબ લખો છો તો પણ માર્ક્સ મળવા પાત્ર છે. જરૂર નથી દરેક વખતે ગણતરી કરવી જ પડે. સેક્શન C આવ્યો. ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહે છે, અહીંયા તમે જોઈ શકો છો. જે અગત્યના શબ્દો છે એને અંડરલાઈન કર્યા છે થિયરીમાં ખાસ, કારણ કે થિયરી છે ને આખી